હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. જય મેલડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 9:15 અને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો મિત્રો, આપણે હમણાં 2-4 દિવસ સાતમ આઠમની રજા છે એટલે ઘરે જ છીએ. તો બધાને કમેન્ટો પણ ઘણી આવતી હતી, તો મેં કીધું લાવો આપણે બધાને કમેન્ટનો જવાબ આપી દઈએ. નહીં તો પછી આપણા વ્યુઅર્સ મિત્રોને એવું થાય કે આપણે કમેન્ટ કરીએ છીએ પણ આ ભાઈ જવાબ નથી આપતો, કે એને એટીટ્યુડ છે કે શું. પણ હકીકત એવું બધું નથી મિત્રો. આખો દિવસ ગાડી ચલાવવાની, વિડીયો બનાવવાનો, પ્લસ રાત્રે એડિટિંગ, અપલોડિંગ, થંબનેલ આ તે એવું બધું હોય એટલે ટાઈમ નથી થતો જવાબ આપવાનો. એટલે આપણે અત્યારે વિડીયોમાં બધાને જવાબ આપી દઈએ કમેન્ટના. અને આપણે આ રીતે દરેક વખતે અઠવાડિયે 10 દિવસે બીજો એક વિડીયો આવી રીતે બનાવતા જ રહીશું, જેથી કરીને દરેક કમેન્ટ કરી અને જવાબ બધાને મળતા રહે. તો મિત્રો, બધા કમેન્ટ કરતા રહેજો. ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે વિડીયોમાં કમેન્ટના જવાબ આપી દઈએ. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, પહેલી કમેન્ટ છે આપણે ઇરફાન જમાદાર 4305 જીજે 16. તો હા ભાઈ, જીજે 16. અને આ છે વિજય કંથારિયા. તો આઈસ્ક્રીમ મોકલ્યા છે, તો ખાઈ લઈએ. અને આ કમેન્ટ છે આપણે અજય સોલંકી. ભાઈ તમારો ફોન નંબર આપો. તો અજયભાઈ, આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે, એમાં જઈને તમે મેસેજ કરજો મને. ત્યાંથી તમને નંબર પણ મળી જશે મારો. એ રીતે છે. તો અજયભાઈ ત્યાં જઈને કોન્ટેક્ટ કરી લેજો મારો. પછી યુસુફભાઈ કહે છે તમારું લાઈવ જોવાનું બાકી રહી ગયું. તો કંઈ વાંધો નહીં યુસુફભાઈ, પછી જોઈ લેજો. આ છે અશ્વિનભાઈ પ્રજાપતિ. લવ યુ અશ્વિનભાઈ. આ છે રાજુભાઈ કેબલવાળા. ભાડું કેટલું છે ભાઈ? તો રાજુભાઈ, ભાડામાં એવું છે કે આપણને ભાડું તો ખબર હોય, પણ ક્યારેક શું છે કે આપણા વિડીયો બધે ચાલતા હોય, અમારા ગ્રુપ આ તે બધા જોતા હોય, એટલે ક્યારેક ભાડાથી વિરોધ થાય એવું હોય છે. એટલે અમુક જગ્યાએ ભાડું આપણે કહીએ ના કહીએ એ રીતે હોય છે. ને આ બીજી કમેન્ટ આવી છે આપણને, યુસુફભાઈ અમદાવાદ આવું છે ફરવા. તો આવી જાઓ યુસુફભાઈ ફરવા માટે, જ્યારે આવવું હોય ત્યારે શૂટ છે. ને યુસુફભાઈની જ કમેન્ટ છે, મોજ મોજ. અને આ છે મનોજ નડિયાપરા 2206. હર હર મહાદેવ. તો હર મહાદેવભાઈ. રમીલાબેન પ્રજાપતિ હિંમતનગરથી. સરસભાઈ, જય માતાજી રમીલાબેન. તો થેન્ક યુ રમીલાબેન. ને આ છે અમારો સેલ સબીલો ગુજરાતી. હા મોજ. અને આ છે મારા મિત્રો. જય મેલડીમાં, જય મેલડીમાં. સેલ સબીલો ગુજરાતી, જય માતાજી. સરસ. આ કમેન્ટના જવાબ મિત્રો આપવા જરૂરી છે, નહીં તો ક્યારેક આપણને ટાઈમ નહીં હોતો ને આપણે જવાબ નથી આલતા. પણ અમુક લોકોને એવું લાગે કે આ ભાઈને એટીટ્યુડ આવી ગયો, અભિમાન છે એટલે જવાબ નથી આલતા. પણ હકીકત એવું નથી હોતું, પણ અમારે ટાઈમ જ નથી હોતો. યુસુફભાઈ એવું કહે છે આ ભાઈનો લેતા આવો ભેગા આઈસરમાં, મતલબ ભાવેશભાઈ નહીં. હવે એમને ક્યાં ભેગું થાય, આપણે ભાઈબંધી છે એટલે જ બહુ છે. અને આ ભાઈ છે ભરત પરમાર 6872. ભાઈ ગોધરાનો જ છું હું. નાઇસ વિડીયો. થેન્ક યુ ભરતભાઈ, તમે ગોધરાના જ છો. ક્યારેક આવીશું ફરી તો મુલાકાત કરીશું 100%. ને આ મનોજ નંદિયાપરા રાજકોટ. થેન્ક યુ રાજકોટ. ને આ છે જીજે 12 વાલે ટ્રક ડ્રાઈવર, મતલબ ભાવેશભાઈ. મોજ મોજ. અને આ છે યુઝર NWZ7Q કંઈક લખ્યું છે. ભાઈ મારે આવું છે ગાડીમાં, કંડક્ટરમાં. આવી જાઓ ભાઈ, બિંદાસ આવી જાઓ. હેલ્પરમાં આવી જાઓ, કોઈ ટેન્શન નહીં તમતાર. આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઇન્સ્ટાની, તો ત્યાં આગળ જઈને તમે કોન્ટેક્ટ કરીને આવવું હોય ત્યારે આવતા રહેજો. તમતાર આપણો સપોર્ટ ફૂલ છે બધાની. ને આ કમેન્ટ આવી છે મુર્તુજા મકરાણી. વાયા મૌધા ડાકોર આવ્યા હોત ટોલ ના આવતું ભાઈ. હા વાત સાચી ભાઈ. મૂર્તુ જામ કરાણી.
વાત સાચી ભાઈ, પણ ત્યાં આગળ શું છે કે મતલબ પેલો કંઈક ડાકોર વાળો બ્રિજ બંધ થઈ ગયો છે, એટલે ત્યાં આગળ વચમાં અમે હતા ને તો ડાકોર વાળો બ્રિજ બંધ હતો, તો અમારી ગાડી પોલીસ વાળાએ ફેરવી દીધી હતી. પછી ક્યારે નીકળે એ મને ખુદને ખબર નથી રસ્તો, એટલે હું એ બાજુ ના આવ્યો. એવું હતું હકીકતમાં. ને ભાવેશભાઈ એવું કહે છે બરોબર છે, યુસુફભાઈ દિલ મોકલ્યા છે. ને આ છે અમારે એચ.એસ. ઠાકોર, જય માતાજી ભાઈ, વિજયભાઈ, અને આ છે ધ્રુવ શર્મા. ધ્રુવ શર્મા મતલબ અમારા મિત્ર છે ખાસ, એમની કમેન્ટ હોય જ. ને આ છે અજય પંચાસરા, લવ યુ ભાઈ. ઘાયલ SM, હાય તો હાય. અને આ છે જિગ્નેશ પટેલ, જિગ્નેશભાઈ જય શ્રી રામ, પાંજો કચ્છ. અને આ છે મયુરભાઈ, વાહ ભાઈ ભુજ, ભુજ વાહ ભાઈ. SD ગઢવી 5726 નાઇસ બ્લોગ, થેન્ક યુ ભાઈ. વિપુલભાઈ દરજી, કરણનગર તાલુકો કડી, જિલ્લો મહેસાણા. વિપુલભાઈ દરજી થેન્ક યુ. કિશોર મિહાની સોનગઢ તાપી ગુજરાત. ઓહો, મતલબ કિશોરભાઈ સોનગઢથી છે, તાપી ગુજરાત. અને આ છે બાલુભા જગતિયા, આઈ એમ દેવભૂમિ દ્વારકા. થેન્ક યુ બાલુભાઈ જગતિયા. ક્યારેક આવીશું દેવભૂમિ દ્વારકા તો મુલાકાત કરશું. રોજ આવી રીતે વિડીયો બનાવતા રહેજો. ઓકે ભાઈ, ચોક્કસ રોજ આવી રીતે બનાવીશું. સરસ વિડીયો, મજા આવી એવું કહે છે, તો સારું ભાઈ. જોયભાઈ એવું કહે છે ભાઈ મોઆ જલ્પેશ, તો થેન્ક યુ ભાઈ. દર્શનભાઈ ઠાકોર, તમે માહિતી પૂરી આપો. તો દર્શનભાઈ ચોક્કસ હવેથી આપણે દરેક વિડીયોમાં માહિતી આપણે પૂરી આપતા રહીશું. પૂરી માહિતી મળતી રહેશે તમને. અને મનોજ નડિયાપરા રાજકોટથી છે, થેન્ક યુ ભાઈ. રાજકોટમાં આપણું ઘણું ફ્રેન્ડ સર્કલ બહુ મોટું છે મારું, કેમ કે રાજકોટ જોડે આપણે બહુ જૂની કહાની છે. યુસુફભાઈ મોજ હો મામુ. વિશાલભાઈ, અલ્પેશભાઈ થેન્ક યુ. યુસુફભાઈ તમે એક બાકી રહી ગયા, તમે આવી જજો. વિક્રમભાઈ ઠાકોર, દરરોજના વિડીયો બનાવો અને ઘરના ફેમિલી વિડીયો પણ બનાવો અને જમવાના અને મોટા મોટા યુટ્યુબરના વ્લોગ મૂકતા રહો, તેથી તમારી ચેનલ ચાલે. બરાબર, તો ભાઈ બરાબર છે. આપણે રોજે રોજના વિડીયો આવશે અને બધા વિડીયો આપણે અલગ અલગ બનાવતા જ રહીશું હવે. તો ક્યારેક ગાડી ભરાય ના ભરાય, અત્યારે મંદી ચાલે એટલે એવું બધું ચાલ્યા કરે. આ છે ચૌહાણ બળદેવભાઈ, જય માતાજી. તો જય માતાજી બળદેવભાઈ. જિગ્નેશ પટેલ, જિગ્નેશભાઈ જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ, અલ્પેશભાઈ નંબર તો મળી ગયો. એચ.એસ. ઠાકોર એવું કહે છે 1:30 વાગે હું પણ ત્યાં હતો. તો યા તો ટ્રાફિકનું રોજનું જ છે, આપણે આજનું નથી. કાર્ટૂન કિડ 77 448, ભાઈ કેટલા ફૂટ છે? તો આપણી ગાડી છે 20 ફૂટ વાળી, નાનું આઈસર છે 20 ફૂટનું. અને આ છે બાબુ ભદ્રો, મતલબ મામું. અમારે અમદાવાદ જવું છે, આવી જાઓ મામું અમદાવાદ. મામું અમદાવાદ આવે તો એમને આખા અમદાવાદની ટૂર કરાવવાની છે મારે. અને આ છે ઓનલાઈન 24K, વેરી નાઇસ બ્લોગ, તો થેન્ક યુ ભાઈ, વેરી નાઇસ બ્લોગ. અને મેરુભાઈ ઠાકર છે ભાઈ રબારી, એવું કહે છે વિશાલભાઈની મુલાકાત લીધી. તો હા ભાઈ, વિશાલભાઈની મુલાકાત લીધી આપણે. યુસુફભાઈ કહે છે સબસ્ક્રાઈબર વધી જશે પણ વાર લાગશે. અને જીજે 12 વાલે ટ્રક ડ્રાઈવર ભાવેશભાઈ ભેગા જાઓ, ઓલ ઇન્ડિયા ફરશો. સાચી વાત છે ભાવેશભાઈ. અને રાઠોડ કિશન 9922 એવું કહે છે તમારો નંબર આપો. તો કિશનભાઈ રાઠોડ, આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં લિંક છે, તેમાં પ્લીઝ મેસેજ કરજો. 100% નંબર મળી જશે મારો, કેમ કે આમાં નંબર અપાયો નથી બ્લોગમાં, એટલે પણ ત્યાં આગળ આપણને મેસેજ કરી દેજો, નંબર મળી જશે.
વિષ્ણુભાઈ ઠાકોર જય માતાજી વિષ્ણુભાઈ. અશોક MF 5G જય મેલડીમાં, તો જય મેલડીમાં ભાઈ. યુઝર સ્ટવી જય મેલડીમાં, તો જય મેલડીમાં ભાઈ. અને આ છે મૂર્તુ જમકરાણી. કેટલા ટન વાળી ગાડી છે? તો ભાઈ આપણે ગાડી તો છે નાનું આઈસર છે એટલે 7.5 ટનનું છે, પણ લોકલ હોય તો 10-12 ટન સુધી ખેંચી લે, બહાર જઈએ તો 4-5 ટન 3 ટન એવું. અને કનુ રબારી એવું કહે છે એના સામેના સર્વિસ રોડ ઉપર લઈ લેવાય. વાત સાચી, અસલાલી સર્કલ ટ્રાફિક થાય એટલે સામેના રોડે લીધી હોય તો રાત્રે ટ્રાફિક ના થાય. વાત સાચી છે કનુભાઈ, હવે ફરી એવું કરીશું, સામેના રોડ જ લઈ લઈશું. SD બ્લેક લવર જય માં મેલડી, હું અંકેવલિયાથી છું ભાઈ. થેન્ક યુ ભાઈ અંકેવલિયાથી જોવા માટે. અને લક્ષ્મણ મટલિયા એવું કહે છે હોટલની થોડી માહિતી આપતા રહો અને થોડું ફૂડ વિશે માહિતી આપતા રહો, જેથી તમારા વિડીયો લોકો જોશે ને લાઈક કરશે. હા ભાઈ થેન્ક યુ, હવે પૂરી માહિતી મળશે. પરેશ પટેલ બનાસકાંઠા, હું ડ્રાઈવર છું, જગ્યા હોય તો કહેજો, નંબર આપ. તો પરેશભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં લિંક આપી છે, તેમાં જઈને મેસેજ કરી દો, નંબર મળી જશે. ગાડી પણ હું અપાઈ દઉં. તમે ત્યાં ડીસા બાજુની ગાડી જોતી હોય તો પણ અપાવું. વિજય 78 જય સોમનાથ ભાઈ. ઓહો RGV ગોહિલ 14-15, મતલબ આપણા ગુજરાતના બેસ્ટ ફૂડ વ્લોગર રાજ ગોહિલ છે, એમની કમેન્ટ આવી છે આપણમાં. વાહ અલ્પેશભાઈ, તો થેન્ક યુ રાજભાઈ મારા વ્લોગમાં કમેન્ટ કરવા બદલ. મગનલાલ થાંટ જય માં મુગલ, જય દ્વારકાધીશ. તો ભાઈ જય માં મુગલ, જય દ્વારકાધીશ. જય શ્રી રામ ભાવેશભાઈ તમને કહેશે. નિશિતભાઈ નાયક એવું કહેશે જય માતાજી, જય માં મુગલ. અને કાર્કી વર્લ્ડ વાળા એવું કહેશે કે ભાઈ મહેસાણાથી છો? તો ના ભાઈ હું મહેસાણાથી નથી, હું ઉત્તર ગુજરાત અમદાવાદથી છું, દસકોઈથી. કામ કરાવો યુસુફભાઈ એવું કહેશે. અશ્વિનભાઈ આહિર એવું કહેશે. ભાવેશભાઈ રામ રામ. યુસુફભાઈ કહેશે હું આવું છું રાજમુંદ્રી. હા ભાઈ છે આપણે રાજુ દેસાઈ 4096. ધીમે ધીમે વધીએ આગળ. આ રીતનો નજારો આવે છે. આ વહેલી એક કમેન્ટ હોય પણ મજા આવે છે વાંચવાની મને. યુસુફભાઈ નવાપુર બોર્ડર પહોંચી ગયા ભાઈ. આ છે હેન્ડલ 51 ઓગણ બધા. હવે તમારા વિડીયોમાં ઢગલા બંધ વ્યૂ આવશે અને ટૂંક જ સમયમાં. તો થેન્ક યુ ભાઈ, આ જ રીતે સપોર્ટ આવતા રહેજો. બધા વ્યૂઝ આવે, કમેન્ટ કરે. GJ12 GJ1 હો. 200 કલ્યાણ યુસુફભાઈ. અને કાનો બારડ આ હોટલમાં મસરીભાઈ મારા ભાઈબંધની છે. તો થેન્ક યુ કાનાભાઈ, તમારા ભાઈબંધ અમારા ભાઈબંધ. ક્યારેક કંઈ થાય તમારો પણ કોન્ટેક કરી લેવાય. યુસુફભાઈ કરીમનગર પહોંચી ગયા. મામું કહેશે બરોબર જમી લેજો. લાલાભાઈ ભરવાડ 1956 ક્યાં ઝઘડો થયો? ઝઘડો હવે રસ્તામાં ગાડીઓ હાલતી હોય એટલે ઝઘડા તો થતા જ હોય. અને અહીંયા આગળ મતલબ બબાલ ચાલતી હોય તો અહીંયા ક્યાં વિદ્યા ઉતારવાનો મેર પડે એવું હતું. અને ઉતારાય એવો પણ નહોતો એટલે નહોતો ઉતાર્યો. Ashok MF 5HG ગાડીમાં શું ભરેલું છે? તો ભાઈ ગાડીમાં ભર્યું હતું પ્લાસ્ટિકના દાણા આપણે. ધીરેન પુકર જય માતાજી. તો જય માતાજી ભાઈ, સુપર સબસ્ક્રાઈબર વધશે હવે અપુલ. તો થેન્ક યુ ભાઈ, સબસ્ક્રાઈબરો વધારે આવજો. તમારો નંબર આપો ને ભાઈ. અક્ષય ગોસ્વામી ભાઈ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને મેસેજ કરો, નંબર મળી જશે. જય માતાજી ભાઈ, જય માતાજી બધાને, જય માતાજી. આ છે અશોક MF જય ગુગા મહારાજ, જય મેલડીમાં. મજામાં? હા ભાઈ મજામાં એકદમ. અને ઠાકોર ચેતનજી ઓફિશિયલ એવું કહેશે વડનગરના છીએ. ભાઈ થેન્ક યુ વડનગરથી જોવા બદલ. ઠાકોર વિરમ ભાઈ અતુલ શક્તિ માટે કામ હોય છે અસલાલીમાં? હા ભાઈ અતુલ શક્તિનું કામ તો ઢગલા બંધ હોય અસલાલીમાં.
આપણે કોન્ટેક્ટ કરી લેજો 2-4 જગ્યાએ તો હું તમને લગાવી દેવરાય તમને મળી જાય કામ. દેખાલિયા અલ્પેશ, તમારો નંબર આપો ને અલ્પેશભાઈ. ત્યાં આગળ ઇન્સ્ટાગ્રામમાં લિંક છે આપણી ડિસ્ક્રિપ્શનમાં, તેમાં કોન્ટેક્ટ કરી લો, હું આપી દઉં નંબર. આવી જાઓ ભાઈ ગાડી શીખવા, કોઈને ના જ નથી. કેતન ગજ્જર, મોટી ગાડી ક્યાં ગઈ? મોટી ગાડી કેતનભાઈ હમણાં મૂકી દીધી છે, ટૂંક સમય પછી મોટી ગાડીમાં જ જવાના છીએ. મુગલ સાઉન્ડ ઓફિશિયલ, વાહ મામું, થેન્ક યુ ભાઈ. જય ગોગા મહારાજ, હર હર મહાદેવ ભાઈ. ગોરધનભાઈ કરિયા, તો થેન્ક યુ ગોરધનભાઈ. બધા આ રીતે કમેન્ટ કરતા રહેજો. ધ જીજે 24 બ્લોગ, ભાઈ ક્યાંથી છો? તો ભાઈ હું અમદાવાદથી છું, અસલાલી. જય ગોગા મહારાજ અશોકભાઈ. નવ્યું મારે મળવું છે તમને, આવી જાઓ ભાઈ, મળી લઈએ, કોઈને ના જ નથી. રણછોડ ગમારા, ગાડીના ફેરા હોય તો કહેજો, ચોક્કસ ભાઈ કોન્ટેક્ટ કરી લેજો, હશે તો 100% કહીશું. ભાઈ કમેન્ટ કરી છે આપણને, કોઈ છે હલકા કહે છે આપણને, કશે ભાઈ હલકો તો હલકો, બીજું તો શું. તમારી ચેનલ એક દિવસ બહુ મોટી થશે. થેન્ક યુ ભાઈ, તમારા બધાનો પ્રેમ સપોર્ટ રહેશે તો મોટી પણ થઈ શકે છે. બરાબર, નંબર માટે ઓકે, વાંધો નહીં. ભરત બોરિયા, ભરતભાઈ બોરિયા, જય સોમ 66, ફોન બદલાવો, વિડીયો હોલે છે. પૈસા નથી ભાઈ અત્યારે ફોન બદલાવાના. મેયર જીવરાજભાઈ, ખૂબ સરસ વિડીયો, થેન્ક યુ ભાઈ. HS ઠાકોર, સરસ વિડીયો ભાઈ. બાપજી વણાસણા મહાદેવ મંદિર, ઉત્તર ગુજરાત, થેન્ક યુ ભાઈ. મુગલ સાઉન્ડ, ગાડી બદલી નાખી? હા ભાઈ બદલી કાઢી ગાડીમાં. બરાબર, તો ભાઈ આ રીતે આપણી વિડીયો હતો, તો બધાને કમેન્ટના જવાબ આપવાની કોશિશ કરી છે, તો બધાને આપણે કમેન્ટમાં જવાબ આપી દીધા છે. અને કોઈ રહી જતા હોય તો બીજી વખત આપણે એક વિડીયો બનાવીશું, આપણે 5-15 દિવસે બનાવતા જ રહીશું, એમાં બધાને જવાબ આપતા રહીશું, એટલે કોઈને ખોટું પણ ના લાગે. તો કંઈ નહીં મિત્રો, એ સાથે જ આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં.